જય સ્વામિનારાયણ મારા વાલા સત્સંગી બંધુઓ. સ્વામિનારાયણ ભગવાન કહે છે જીવનમાં ક્યારેય આળસ ન કરવી જોઈએ, અને આળસુ માણસનું પરિણામ શું આવે છે તેના વિશે આજે આપણે એક વિશેષ વાર્તા લઈને આવ્યા છીએ. તે અચૂકથી સાંભળજો. મહેસાણા જિલ્લામાં એક નાનકડું ગામડું છે જેનું નામ વાવડી છે. તે વાવડી ગામમાં એક દયારામ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેનું વ્યક્તિત્વ તો ખૂબ જ સારું હતું. તેના વખાણ પણ લોકો ખૂબ કરતા હતા, પરંતુ તે ખૂબ જ આળસુ હતો. તેની સામે જે પણ કામ આવે તે ખૂબ જ આળસપૂર્વક ધીમે ધીમે કરતો હતો. તે એમ વિચારતો હતો જે પણ થશે તે નસીબમાં જેટલું લખ્યું હશે તેટલું જ થશે, અને તે જ રીતે થશે. દરેક કાર્યો તે નસીબ ઉપર છોડી દેતો હતો, જેથી કરીને તેઓ મહેનત કરવામાં પણ કચાશ કરતો હતો. તેનું એવું વિચારવું હતું કે સમય પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કશું મળતું જ નથી. આવી તેની માન્યતા હતી. આવી માન્યતાઓએ તેને ખૂબ જ આળસુ બનાવી દીધો હતો. એક દિવસ તેમના ઘરે એક સંત મહાત્મા સાધુ પધાર્યા હતા. દયારામ અને તેમની પત્નીએ તેમનું ખૂબ જ આદર થકી સન્માન કર્યું હતું અને તેમને પધરામણી કરી હતી. આવી આગતા સ્વાગતતા જોઈને સાધુ તો ખૂબ જ ખુશ થઈ ગયા, અને સાધુ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેને દયારામને બાજુમાં બોલાવીને કહ્યું, હે દયારામ, તે મારી ખૂબ જ આગતા સ્વાગતા કરી છે. તું ખૂબ ગરીબ છે તે મેં જોયું. હવે હું તને એક ખૂબ જ સરસ વરદાન આપું છું. વરદાનમાં તને એક પથ્થર આપું છું. એ પથ્થર તું કોઈ પણ લોખંડ સાથે ઘસીશ તે લોખંડ સોનું બની જશે. તો આ પથ્થર હું તને આપું છું, પરંતુ હું માત્ર તને 7 દિવસ માટે જ આ પથ્થર તને આપીશ. તારે જેટલું સોનું બનાવવું હોય તેટલું તું બનાવી લે, અને 7 દિવસ પછી હું તારા ત્યાં ફરી આવીશ, અને ત્યારે હું તારી પાસે આ પથ્થર ફરી લઈ જઈશ. આ 7 દિવસમાં તારી બધી જ ગરીબાઈ દૂર થઈ જશે. આમ બોલી સાધુ ત્યાંથી ચાલ્યા ગયા, અને આ પથ્થર લઈ દયારામ પોતાની ઘરની અંદર આવી ગયા. દયારામ પોતાના ઘરની અંદર આવી જલ્દી લોખંડની શોધખોળમાં લાગી ગયો. બંને માણસ લોખંડની શોધખોળ કરી, છતાં પણ તેમને ત્યાંથી તેના ઘરમાંથી વધારે લોખંડ મળ્યું નહીં. જેથી કરીને જેટલું પણ લોખંડ મળ્યું તેને તે પારસના પથ્થર સાથે ઘસી અને સોનું બનાવી દીધું. તે સોનું લઈને તે માર્કેટમાં વેચવા ચાલ્યો ગયો. તે વેચી અને ઘણી ખરી વસ્તુઓ તે પોતાના ઘરે ખરીદીને લઈ આવ્યો, પરંતુ આટલા સોનાથી જ તેની ગરીબાઈ દૂર થઈ શકે તેમ નહોતી. ઘરમાં લોખંડ ઓછું હોવાથી તેમની પત્નીએ તેમને સલાહ આપી કે બજારમાંથી લોખંડ તમે ખરીદી લ્યો. જેથી કરીને દયારામ બજારમાં લોખંડ ખરીદવા ગયો હતો, પરંતુ લોખંડની કિંમત ખૂબ જ વધારે લાગી હતી, તો તે લોખંડ લીધા વગર જ ઘરે પરત ફર્યો હતો. દયારામ ઘરે પાછો આવી ગયો તો તેની પત્નીએ કીધું, કશું વાંધો નહીં, તમે કાલે જઈને લોખંડનો ભાવ પૂછી લેજો. તે બીજા દિવસે પણ ગયો અને ત્રીજા દિવસે પણ ગયો. રોજથી રોજ લોખંડના ભાવ તો વધતા જ રહ્યા. જેથી કરીને તેમણે વિચાર્યું, કંઈ વાંધો નહીં, 1-2 દિવસ પછી તો લોખંડનો ભાવ નીચે આવશે જ, ત્યારે હું લોખંડ ખરીદી અને તેને હું પારસથી ઘસીને સોનું બનાવી લઈશ. પરંતુ આવું ક્યારેય થયું નહીં. તેમ કરતાં 7 દિવસ તો જટ દઈને પાસ થઈ ગયા હતા. તેથી 8મા દિવસે સાધુ ફરી તેમના ઘરે આવ્યા હતા. સાધુએ ત્યાં આવીને જોયું કે દયારામની પરિસ્થિતિમાં કે તેમના ઘરમાં કોઈ પણ બદલાવ થયો જ નથી. તેથી તેમણે તેમની પાસે પથ્થર પાછો માંગ્યો, અને દયારામે કીધું કે મારો બધો જ સમય 7 દિવસ તો મારા એમનેમ જ પસાર થઈ ગયા હતા. હું આ પથ્થરમાંથી થોડું પણ સોનું બનાવી શક્યો નથી. માટે હું તમને વિનંતી કરું છું કે મને થોડા દિવસ વધારે માટે આ પથ્થર આપી દો, જેથી કરીને હું મારી ગરીબાઈ દૂર કરી શકું. પરંતુ સાધુ તે માન્યા નહીં અને તેમને પથ્થર પાછો માંગ્યો. સાધુએ દયારામને ચોખ્ખી જ વાત કરી દીધી કે મેં તારા જેવો માણસ આ દુનિયામાં જોયો જ નથી. જો તારી જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો કંઈક ને કંઈક રીતે, કોઈ પણ રીતે કરીને આમાંથી તેને પોતાની પરિસ્થિતિ સુધારી દીધી હોત. પરંતુ તું
માત્ર આળસમાં જ તે તારો સમય વિતાવી દીધો છે. સાધુ મહારાજે કીધું કે જે માણસ સમયનો સદુપયોગ નથી કરતો તે માણસ જીવનમાં ક્યારેય પણ ઊંચાઈઓ સુધી આવતો નથી. તે જીવનમાં ક્યારેય પ્રગતિ નથી કરી શકતો. આ સાંભળીને દયારામને ખૂબ પસ્તાવો થયો, પરંતુ હવે શું કરી શકે? સાધુ મહારાજે જે કહેવું હતું તે ટૂંકમાં કહી પોતાનો પથ્થર લઈને ત્યાંથી તે ચાલ્યા ગયા હતા. દયારામને પોતાની આળસ અને નસીબ ઉપરની અંધશ્રદ્ધાઓથી આ બધી કિંમત ચૂકવવી પડી હતી. દયારામે પોતાની આળસ અને કુબુદ્ધિના કારણે ઘણો મોટો ફાયદો તેને ગુમાવી દીધો હતો. જીવનમાં આવેલો આ મોકો તેનો સદુપયોગ ન કરી શક્યો તે હવે જીવનભર એને પસ્તાવું જ પડશે. એટલે જ કહેવાય છે કે માણસની જે આળસ છે તેના કરતાં માણસનો દુશ્મન બીજો કોઈ જ નથી. આળસ જેવો દુશ્મન દુનિયામાં બીજો કોઈ હોઈ જ ન શકે. આળસમાં માણસ કિંમતી અને મામૂલી વસ્તુઓનો ભેદ ક્યારેય પારખી શકતો નથી. દરેકના જીવનમાં સમય એક ને એક વખત જરૂર એને તક આપે છે, પરંતુ તે તકનો સદુપયોગ કરીને માણસે સીડી બનાવીને જરૂરથી ઉપર આવી જવું જોઈએ. તે તકનો લાભ લઈ લેવો જોઈએ. જો આવી તક જીવનમાં આવેલી તકનો તમે લાભ નહીં લ્યો તો જીવનમાં પસ્તાવા સિવાય બીજો કોઈ આરો નહીં રહે. અને એ જાણી લેવું કે જીવનમાં મહેનત સિવાય બીજો કોઈ આરો નથી. મહેનત કરવાથી માણસ પોતાનું જીવન બદલી શકે છે. માણસ પોતાની મહેનતથી જીવનમાં આવેલી તકનો પૂરેપૂરો લાભ લઈ શકે છે અને પોતાનું જીવન બદલી શકે છે. મહેનતથી જ માણસના ભાગ્યનું નિર્માણ થતું હોય છે. આથી ચલો આપણે મહેનત કરીએ અને ભાગ્યના ઉપર ભરોસો કરવા સિવાય આપણે મહેનત ઉપર ધ્યાન દઈએ. જીવનમાં અમૂલ્ય સમયને વેડફવાના બદલે આપણે મહેનત કરવાનું શરૂ કરીએ અને જીવનમાં મળનારી એક પળનો આપણે સદુપયોગ કરીએ અને ખૂબ જ મહેનત કરીએ. આ પ્રસંગથી દયારામના જીવનમાં ખૂબ જ બદલાવ આવ્યો. તે પોતાના જીવનમાં મહેનતની શરૂઆત કરી દીધી. તે ધર્મના માર્ગે પણ વળ્યો અને ધર્મના પુસ્તકો વાંચી તેમને ખૂબ મહેનત કરી. મહેનત કરતાં તે ખૂબ રૂપિયા કમાયો, સુખ સમૃદ્ધિ મળી અને પોતાના પરિવાર સાથે તે સુખ શાંતિથી રહે છે. તો મિત્રો, આ વાર્તા આજની આપને કેવી લાગી? જો સારી લાગી હોય તો આપણા આ વિડીયોને લાઈક કરજો અને વાલા સત્સંગી બંધુઓને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો લ્યો મિત્રો, વાલા સત્સંગી બંધુઓ, જય સ્વામિનારાયણ.